નમસ્કાર મિત્રો, હું સિરાજ મલિક. હાલ અમે આવ્યા છીએ માંડવી, અને માંડવીની અંદર જો તમે મુસાફરી થઈને આવ્યા છો, તમારે ફરવાનો શોખ છે તો મિત્રો એક ગાઈડલાઈન આ વિસ્તારમાં હોવો જરૂર છે. કારણ કે ખાસ કરીને અહીં ઘણા ટુરિઝમ ક્ષેત્ર છે, ઘણા લોકો બહારથી પણ આવતા હોય છે, પરંતુ એમને ખબર નથી ક્યાંક શું રેટ હોય છે, શું ભાવ હોય છે. કારણ કે માંડવી એટલે ઔદ્યોગિક સ્થળ, અને અહીંથી બાજુમાં એક ગુજરાતનું મોટામાં મોટું અદાણી પોર્ટ એ પણ અહીં આવેલું છે. પણ ઘણા ટુરિઝમ ક્ષેત્રે અહીં આવતા હોય છે. ત્યારે આજથી જ્યારે વિપર્યય વાવાઝોડું આવ્યું ત્યારે અમારી સમગ્ર ટીમ અહીં આવી હતી, અને અહીંના જે બ્લુ સ્ટાર ટીમ છે, રફીકભાઈ આગળ જે એક સરસ કામગીરી કરી રહ્યા છે, એમની સાથે પણ મુલાકાત લીધી હતી. હાલ આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક માંડવીનો દરિયો પણ એક વિરાટ તરીકે છે, અને ટુરિઝમ ક્ષેત્રે અહીં ક્યાંક પબ્લિક ધીમે ધીમે ઓછી શું કામ થાય છે, આ પણ એક મોટો સવાલ છે. તો આપ કદાચ માંડવીમાં આવ્યા છો અને કદાચ આપને માંડવીમાં ફરવું છે, તો આપ જોઈ શકો છો કે નાનકડી ગાડી તમે લુક ઉઠાવી શકો છો. અહીંથી જીપો અનેક પ્રકારના વાહનો પણ અહીં છે. એટલે તમને જો શોખ છે ફરવાનો, અને તમને ગુજરાતમાં ખાસ કરીને કચ્છમાં ક્યાં જાઉં, એકમાત્ર સ્થળ એટલે કે માંડવી, અને એકવાર અમારા કચ્છમાં આવો એટલે કહીશ કે કચરો ખેલે ખલક મેં જી મહી સાગર મચ્છ જેતે જેતે કચ્છી વસે હોતે હોતે દુનિયાદી કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અને માંડવી નહીં દેખા તો ભી કુછ નહીં દેખા. હાલ અહીં અલગ અલગ રાઇડ્સો છે, અને અમે રાઇડ્સમાં બેસીને અત્યારે એક લુપ્ત લઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે તમને એમ લાગશે કે અમે મધદરિયે છીએ, પરંતુ અમે બાજુમાં જ છીએ, દૂર નથી. અને માંડવીમાં આવો એટલે આવી રાઇડ્સમાં તો જરૂર બેસજો. એને કે કોણ જોવા જાય રાઇડ્સ? આપ જોવા જાય અહીં? અચ્છા, અમે ધીમે ધીમે અમને અહેસાસ થઈ રહ્યો જાણે વાણમાં બેઠા હોય. અને અમારા મિત્ર કાસમભાઈ તે પણ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. એટલે તમે ખરેખર હું તો કહું છું, ગુજરાત બહારથી પણ ક્યાં દૂરથી આવતા હોય તો આવી રાઇડ્સમાં બેસો ને તમને ક્યાંક ને કાશ્મીરની એક ઝલક યાદ આવશે. જેમ કાશ્મીરમાં લોકો બેસીને આમ ફરતા હોય છે રાઇડ્સોમાં, એવું જ આ રાઇડ્સ છે. અને બહુ જબરદસ્ત માંડવીનો દરિયો એટલે કે જોવાલાયક. સાહેબ, આજનો અમારો પ્રવાસ જે માંડવીનો હતો, ત્યારબાદ માંડવી બીચ ઉપર બાદ અમે આવ્યા માંડવીના એક અહીંથી દૂર કંઈક 8 કિલોમીટર ગામ છે, જેનું નામ છે અહીંયા એક પેલેસ આવેલો છે, વિજય વિલાસ પેલેસ. એટલે આમ તો આ કાઠલા ગામ કહેવાય, ગામ આ બાજુ પર છે, અને અહીંયા આવેલો આ પેલેસ. એટલે આ પેલેસ જોતા તો પહેલાં તો આપણા મુખમાંથી એક જ શબ્દ નીકળે છે કે વાવ, કેટલો સુંદર છે. કારણ કે એ સમયે આ બનાવેલો મહેલ આપ જોઈ શકો છો કે આને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અને અમે તો કચ્છી એટલે અમને ગર્વ એ માટે છે કે અહીં ફિલ્મોની શૂટિંગ પણ અહીં થાય છે. બોલિવૂડના ઘણા કલાકારો અહીં આવી ગયા છે, જેમ કે લગાન પિક્ચર હોય, હમ દિલ દે ચુકે સનમ હોય, અને કઈ ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. આપ જોઈ શકો છો કે કેટલું સુંદર દ્રશ્ય છે આ. અત્યારે તમે આલિશાન બંગલા બનાવી લો છો, પણ એ બંગલા ક્યાંક ઝાંખા પડે છે આના સામે. કારણ કે આ વિજય વિલાસ પેલેસ એટલે અમારી ઐતિહાસિક ધરોહર, કચ્છના રાજાશાહીની એક ઐતિહાસિક વસ્તુ છે આ. અને લોકો ટુરિઝમ તરીકે ઘણા લોકો આ પેલેસને જોવા માટે આવે છે. અને આ પેલેસની ખૂબસૂરતી એટલી છે કે લોકો આવીને પહેલે તો બીજું કામ કરે કે ના કરે, પહેલે ફોટા પડાવતા જરૂર હોય છે. અને વેડિંગના ફોટા, ઘણા ફોટા શૂટો પણ અહીં આવે છે. આ પેલેસ એક અમારા માટે ગર્વ છે. કારણ કે અમને પણ એમ જ્યારે આ પેલેસ જોયું ત્યારે એમ છે કદાચ કે અમે એ સમયે અમે શું કામ નહોતા, એવું અમારા અંદર પણ એક ખ્યાલ આવે છે. તો આપણે જે ટુરિઝમો જે ફરવા માટે આવેલા છે એમની સાથે વાત કરશું કે કેવું આપને આ લાગી રહ્યું છે પેલેસ. આ પેલેસની તમે ખૂબસૂરતી જોઈ શકો છો કે આનું આ એ ટાઈમે બનાવેલું કેટલું અદ્ભુત છે કે કદાચ એક જગ્યાએ આપણે ઊભા રહીને તો આપણા ફોટા એટલા સુંદર આવે છે. આની કોતરણી આપ જોઈ શકો છો કે એ સમયમાં આ બનેલો આ પેલેસ, મારા ખ્યાલથી આ પેલેસ બનાવવામાં પણ કેટલા વર્ષ લાગ્યા હશે. કારણ કે અત્યારે આને અંદાજિત કેટલા વર્ષો થઈ ગયા હશે, પણ હજી પણ આ પેલેસ જોયું છે એવો ને એવો જ સુંદર લાગે છે. લોકો પ્રવાસીઓ પણ આ પેલેસને જોવા માટે આવી રહ્યા છે, મન ખોલીને પેલેસનું એક નિહાળી રહ્યા છે, અને સાથે સાથે ફોટોશૂટ પણ કરી રહ્યા છે. કારણ કે બોલિવૂડની ઘણી પિક્ચરોમાં આ પેલેસ પણ આવેલો છે. આ પેલેસ એક અમારી કચ્છની ઐતિહાસિક ધરોહર છે. કારણ કે અમને ગર્વ છે એટલે. અને આ પેલેસમાં જે લોકો ફરવા માટે આવે છે, જોવા માટે આવે છે, એમની સાથે આપણે વાત કરશું કે કેવું લાગ્યું અમને આ પેલેસ. મારી સાથે ત્યારબાદ મારી સાથે એક બેન છે. બેન, કहाँ से आए? हम राजस्थान से आए और ये देखा, हमको बहुत ही लगा कि ऐतिहासिक। मैंने पहले तो आप जब यहाँ पे आए हैं, वहाँ से अंदर से जब ये पैलेस महल देखा, कैसा लगा आपको? बहुत अच्छा लगा, उनकी कलाकारी और जो बनाया है वो बहुत ही सुंदर। आपके राजस्थान में भी बहुत पुराने हैं? राजस्थान में तो बहुत है, काफ़ी, उदयपुर, जयपुर। अच्छा मैडम, ये विजय विलास पैलेस यहाँ कच्छ के अंदर बहुत लोग देखने आते हैं। जब यहाँ पे आते हैं सबसे पहले तो यहाँ पे इसके अंदर काफ़ी मूवी भी बन चुकी है, काफ़ी बॉलीवुड एक्टर आए हैं। जब आप कच्छ में यहाँ पे आए खास करके विजय विलास पैलेस देखने, अंदर से क्या बात निकली? बस यही कि देख के बहुत ही आश्चर्यजनक, एक बहुत अच्छी इमारत बनी हुई है सचमुच की।
उसके बाद हमारे साथ यहाँ पे एक युवान उनसे बात करना। क्या नाम है आपका? सामित। अच्छा, आप कहाँ से आए हो? ભુજ से ही आया हूँ। અચ્છા, આપણા ભુજના જ છો ને તમે? બચપનથી અહીંયા આવું છું, પ્રવાસ સ્કૂલનો પિકનિક હોય ત્યારે પણ આવું છું. સમજી લ્યો ને જ્યારે આવું ને ત્યારે અહીંયાની વાઇબ એવી લાગે જાણે જૂનવાણી જમાનામાં આવ્યા હોય. લગાન ફિલ્મ ના, ખાસ કરીને જ્યારે આપણે આ પેલેસ જોયું તો આપણા મનમાં ક્યાંક આવતું ચાલો એ સમય અમે કેમ હું સમજી લ્યો ને સિરિયસ, હા એ જ એવી જ રીતે ત્યાંથી ગાડી પાર્ક કરીને અહીંયા આવું ને તો હું આ વાઇબ એવી લઉં છું, એવી મારા માઇન્ડમાં કે આ જૂનવાણી છે, કે રાજા એ વખતમાં કેમ રહેતા હશે, આમ સાનો શોકતથી આવી રીતે બધે આવો એટલો મહેલ છે આપણા કચ્છનો નામચીન, જે આપણા માટે બહુ પ્રાઉડ ફીલ વાળી વસ્તુ છે, બહુ સારી ફિલિંગ છે આપણા નહીં, કચ્છ માટે 100% આપણે કચ્છે તો ગમે ત્યાં બહાર જઈએ તો પહેલો આપણે શું કહેતા કે વિજય વિલાસ પેલેસ ફરી આવો, પણ હજી એવી શું ખૂટતી કડ્યું છે હવેના સમયમાં, તમે શું કહેવા માંગશો? હવેના સમયમાં મીન્સ કે આનામાં ડેકોરેશનની થોડી ઘણી જરૂર છે, જેમ કે આ ઉપર ચડવા માટે નીચે ઉતરવા માટે થોડી ઘણી વ્યવસ્થાની જરૂર છે. બાકી એવું કાંઈ છે નહીં, પણ મોસ્ટલી થોડો ઘણો ફેર તો જેમ જેમ જનરેશન વધતી જાય તેમ તેમ અપડેટ બધું આવતો જાય, બધી લાઈફમાં કેવી રીતે બધું અપડેટ, તો થોડો ઘણો આજની જનરેશન પ્રમાણે અપડેટ કરવાની જરૂર છે. ખાસ કરીને અત્યારે સાહેબ આપણે જ્યારે બંગલા બનાવ્યું છે એની આયુષ્ય વધારે વધારે 50 વર્ષ, ત્યારબાદ એની પણ પૂરું થઈ જશે, પણ આ તો હજી એમ લાગે છે જાણે કચ્છની વિરાસત હજી જીવતી છે. શું કહેશો આના વિશે? અને ભાઈ શું છે, જૂનવાણી વસ્તુ એવી છે ને બધી મજબૂત છે, એ જે કે છે ને રાજા જે કરી શકે એ પ્રજા ન કરી શકે. ક્યાં વાત. ત્યારબાદ આપણે અંદર આવ્યા છીએ અને પેલેસની ખૂબસૂરતી જેટલી બહાર છે ને એથી પણ વિશેષ અંદર છે. આપ જોઈ શકો છો કે એ સમયે આ બનાવેલા પિલરો, કદાચ હું તો વારંવાર કહેતો હોઉં છું કે અત્યારે આવું બનાવવું બહુ મુશ્કેલ છે, કદાચ ભવિષ્યમાં હવે કોઈ બનાવે તો અલગ વસ્તુ છે, પણ આ વસ્તુ ના બને, આ પેલેસ આવું ન બને. આપ જોઈ શકો છો એની ખૂબસૂરતી, એ સમયના રૂમ, આ દ્રશ્યો પ્રવાસીઓ પણ આવી રહ્યા છે, નિહાળી રહ્યા છે. ક્યાંક આ એ સમયના તમામ પિક્ચરો છે. આ સમય કેટલો સુંદર સમય હશે એ વિચાર કરો આપ. મહારાવશ્રીના જૂના જે પિક્ચરો છે એ પણ એ લાગેલા છે. પ્રવાસીઓ દરેક ફોટાઓ નિહાળી રહ્યા છે. અહીં આ તસવીરો લાગેલી છે. ત્યારબાદ એક આ ચિત્તો છે, બહુ સરસ ખૂબસૂરતી. અગર અહીં આવો તમે જુઓ તો સૌથી મોટી સુંદરતા જ છે. આપ જો કે હજી એમ લાગે છે કે જાણે હમણાં બહાર નીકળશે. અને ચિત્તો આનું એક રૂપ કેવું હોય છે આપ જોઈ શકો છો. આ ચિત્તો અને પેલેસમાં ઘણી એવી વસ્તુ છે જે એ સમયની. આ અંદર ડાઇનિંગ ટેબલ છે, અને આ ડાઇનિંગ ટેબલ તમને કદાચ ખ્યાલ હશે મિત્રો કે જ્યારે હમ દિલ દે ચુકે સનમ પિક્ચર બન્યું એની અંદર પણ અહીં સલમાન ખાન, ઐશ્વર્યા રાયનું ફેમિલી બેઠું હતું. આ સીન અહીંથી લેવામાં આવ્યો હતો. અને પેલેસની ખૂબસૂરતી તો આ લાઇટ છે, આ કોતરણી છે, અને આવા પેલેસો જોવા માટે ખરેખર કિસ્મતવાળા છીએ અમે પણ કે અહીં આવ્યા છો. જો તમે કદાચ આ વિડીયો જોઈ રહ્યા છો અને કચ્છની બહારથી ક્યાં પણ તમે છો અને કદાચ કચ્છમાં આવ્યા છો તો આ પેલેસ તો જરૂર જોજો, કારણ કે આ પેલેસ ક્યાંક ને ક્યાંક સાબિત કરે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ત્યારબાદ આ કાચ, આની આ મોટી નિશાની છે. આપ જોઈ શકો છો કે કાચની અંદર એ સમય કહેવાય છે કે ગોળી મારવામાં આવી હતી. અંગ્રેજો શાસન હતું, અંગ્રેજો હતા, અને ચેક કર્યો તો કે આ કાચ ખરેખર કેવો છે. એની અંદર બંદૂકની ગોળી જ્યારે મારવા આવી તો ગોળી અહીં ફસી ગઈ હતી, અને તે સમયનો હજી પણ આ કાચ એમને છે, ક્યાંય તિરાડ નથી પડી. અત્યારના કાચમાં સૌથી મોટી ખાસિયત તમે ક્યાંક જરાક પથરો લાગે તો આખી તિરાડ પડી જતી હોય છે, પણ આને હજી કાંઈ થયું નથી. એટલે આ ખરેખર અદ્ભુત વસ્તુ છે. આ મહેલની એક એક વસ્તુ જોવાલાયક છે. ઘણા પ્રવાસીઓ અહીં આવ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું કે વિજય વિલાસ પેલેસ આપને કેવો લાગ્યો. બાદ એક વાઘનું પણ અહીં છે, અને આ વાઘ કહેવાય છે ક્યાંક એ સમયે શિકાર કરેલો હતો. આપ જોઈ શકો છો કે એની હાઇટ તમે જુઓ કેટલી છે. એક વ્યક્તિને કદાચ મારા ખ્યાલથી આના બાજુમાં પણ ઊભું રહેવું, અત્યારે ભલે આનામાં શ્વાસ નથી પણ હજી પણ એટલો ડેન્જર અને ભયંકર લાગે છે. આપ જોઈ શકો છો કે આ વાઘ છે, અને પાછળ ફોટા પણ છે આ વાઘના, કઈ રીતે ક્યાંથી લાવ્યા, શું હતું, એ તમામ દ્રશ્યો પાછળ પણ લાગેલા છે. ટાઈગર કહેવાય છે ને કે ટાઈગર અભી જિંદા હે, આ એ રીતે આ ટાઈગર છે, અને એની હાઇટ તમે જોઈ શકો છો કેટલી છે. અને અત્યારે એની આંખ જોતાં એમ લાગે છે કે હજી પણ એ કંઈ કહેવા માગે છે. એટલે ટાઈગરથી ડર પણ ઘણો લાગતો, પણ ટાઈગર ટાઈગર કહેવાય. ત્યારબાદ અમે સૌથી ઉપર ટોચની જે છત્રી છે ત્યાં આવ્યા છીએ, અને આ દ્રશ્ય તમે આ બાજુ જોઈ શકો છો કે જે દરિયો બીચ છે એ આ બાજુ છે, અને જ્યાં જોઉં ત્યાં અત્યારે કોઈ સમંદર દેખાઈ રહ્યો છે. અને આ દ્રશ્ય કદાચ હું તો કહું છું જે હવા લેવી હોય તો સૌથી બેસ્ટ અગર પેલેસ હોય તો આ પેલેસ છે, અને અચूक આ पैलेस में पधारजो. उसके बाद जब हम ऊपर घूमने गए वहाँ पे हमें एक दादा मिले, वो कोलकाता से आए हैं. दादा की नाम हो आपका? केपी भट्टाचार्य. अच्छा, कोलकाता. दादा कैसा लगा कच्छ? बहुत अच्छा लगा, यहाँ पैलेस में आके भी बहुत अच्छा लगा. इतना
अच्छा पैलेस है, बहुत पुराना चीज़ यहाँ देखने को मिला। दादा ये देखा जाए तो कच्छ के अंदर एक ये कच्छ के अंदर ये जो पैलेस है ये देखने के लिए बहुत लोग आते हैं, आप भी देखने के लिए आए। जब आप नीचे से बाहर ऊपर तक आए, इसमें से सबसे बेस्ट क्या लगा आपको? सबसे बेस्ट ये प्लेस लगा है, यहाँ से पूरा व्यू मिलता है पूरा कच्छ का। एक कच्छ मंडवी है ना? जी मांडवी। हाँ, मंडवी के पूरा एरिया का व्यू मिलता है। अच्छा, आपको किसने बताया कि कच्छ के अंदर ये पैलेस देखने जैसा है? वो हम एक टूरिस्ट ये के साथ आया है, वो लोग ही यहाँ ले आया है। दादा उस समय वक्त के बाद जो बना हुआ है मकान, ये जो बिल्डिंग बनी उस टाइम पे इतनी अद्भुत है कि आज भी ऐसे लगता है कि ये ऐसी बन ही नहीं सकती। हाँ ऐसा है, और यहाँ से डिज़ाइन है और जो काज है बहुत पत्थर का बहुत अच्छा है, बहुत यूनिक है। थैंक यू। મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત। મુન્દ્રાની જનતા માટે ખુશ ખબર, લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ, બારોઈ રોડ, મિમ્સ હોસ્પિટલની સામે, મુન્દ્રા, કચ્છ। મોબાઈલ નંબર 8866370716। નમસ્કાર મિત્રો, મારું નામ દિર્ગેશ। આ શોપનું નામ છે વેલ્યુ હબ। જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે, લેડીઝવેરમાં ડીલ કરે છે, કિડ્સ આઇટમમાં ડીલ કરે છે, શૂઝમાં ડીલ કરે છે, પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે। તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ, જીન્સ, પછી શૂઝ, ચશ્મા એ બધું છે આપણા પાસે। ટી શર્ટ 200 રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને 400 સુધી છે। શર્ટ 350થી શરૂ થાય છે અને 550 સુધી છે। જીન્સમાં રેન્જ 500થી લઈને 750 સુધી છે। શૂઝમાં 500થી લઈને 1000 સુધી આપણા પાસે રેન્જ છે। લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર 150માં ચાલુ થાય છે। આપણા પાસે એમના માટે લેગિન્સ છે, પ્લાઝો છે, દુપટ્ટા છે, અને ચિલ્ડ્રન વેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે, લહેંગા છે, એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે। માટે તમે સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો। આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે, તમે 1000ની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે। તમે 2000ની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે। અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે, ચશ્મા છે, બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે। ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી રેન્જ છે આપણા પાસે।